મહત્વપૂર્ણ કરંટ અફેર અપડેટ્સ, જેમાં વિવિધ ક્ષેત્રના સમાચાર અને તેની સ્ટેટિક માહિતી રજૂ કરવામાં આવી. મહિલા સશક્તિકરણ અને બાળ કલ્યાણ દ્રષ્ટિકોણે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે મિશન શક્તિ હેઠળ પાલના યોજના શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત મહિલાઓને આરોગ્ય, પોષણ અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ સેવાઓ પ્રદાન કરવામાં આવશે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. મહિલા શક્તિ 2020માં શરૂ કરવામાં આવ્યું હતું અને તે મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ મહાકુંભ 2025નું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું. વિવિધ ક્ષેત્રના સ્ટાર્ટઅપને એક મંચ પર લાવીને ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવો તેનું મુખ્ય લક્ષ્ય છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ 2016માં શરૂ કરવામાં આવી હતી. દ્રૌપદી મુર્મુએ વકફ સંશોધન અધિનિયમ 2025ને મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ્ય બોર્ડ સંચાલનને વધુ જવાબદારીસભર અને પારદર્શક બનાવવાનો છે. વકફ બોર્ડની સ્થાપના 1954માં કરવામાં આવી હતી. ભારત અને નેપાળના સર્વોચ્ચ અદાલત વચ્ચે ન્યાયિક સહકાર વધારવા માટે સમજૂતી પત્રક પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના થકી બંને દેશો વચ્ચે ન્યાયિક તાલીમ, માહિતીની આપ-લે અને પારદર્શકતા વધારવાની દિશામાં પ્રયાસ કરવામાં આવશે. 2024થી ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી સંજીવ ખન્ના છે. નાણાં મંત્રાલયે જાહેર કર્યું એક રાજ્ય એક આરઆરબી યોજના 1 મે 2025થી અમલમાં મૂકવામાં આવશે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં માત્ર એક જ આરઆરબી રહેશે, જેથી બેન્કિંગ સેવાઓ વધુ કાર્યક્ષમ બને. આરઆરબીની સ્થાપના 1975માં કરી. ભારત અને ઇઝરાયેલે કૃષિ ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી રચવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયેલ ઇરિગેશન અને સ્માર્ટ એગ્રીકલ્ચર માટે વિખ્યાત છે, જે ભારત માટે પણ ખેતીમાં નવા અવસરો ઊભા કરવા માટે મદદરૂપ રહેશે. ઇઝરાયેલની રાજધાની જેરુસલેમ છે અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ. ત્રિસેના મહિલાઓને સમુદ્ર પ્રદક્ષિણા નામે વૈશ્વિક નૌકા વિહાર મુંબઈથી શરૂ કરવામાં આવ્યું. આ નૌકા વિહાર ભારતીય નૌકાદળની મહિલાઓના સશક્તિકરણનું પ્રતીક છે. યુએનસીટીડી રિપોર્ટ મુજબ ભારત ફ્રન્ટિયર ટેકનોલોજીની તૈયારીમાં 36મા ક્રમે છે. આ રેન્કિંગ એઆઈ, રોબોટિક્સ, આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવી આધુનિક ટેકનોલોજી પર આધારિત છે. યુએનસીટીએડીની સ્થાપના 1964માં કરવામાં આવેલી હતી, જેનું મુખ્ય મથક જીનેવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું. યુનિસ્કેપ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો, જેમાં આકાશી આપત્તિઓના કારણે એશિયા પેસિફિકના દેશોમાં જીડીપીનું લગભગ 6% નુકસાન થઈ શકે છે. આ રિપોર્ટ આબોહવાની નીતિઓને સુધારવા માટેની જરૂરિયાત તરફ ઇશારો કરે છે. યુનિસ્કેપનું મુખ્ય મથક બેંગકોક, થાઇલેન્ડ ખાતે આવેલું. પેમેન્ટ ટેક કંપની જેસ્પે 2025માં પ્રથમ યુનિકોર્ન બની ગયું છે. ભારતનું તેની માર્કેટ વેલ્યુ $1 બિલિયન પાર થઈ ચૂકી છે. ભારતનું રાજેસુન્ની નેશનલ મેરીટાઈમ વરુણા એવોર્ડ 2025થી એનાયત કરવામાં આવ્યો છે. એશિયા મેરીટાઈમ સેક્ટરમાં જાણીતા નેતા તરીકે ઓળખાય છે. રાજેસુન્ની દરિયાઈ ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ છે વરુણા એવોર્ડ, અને મેરીટાઈમ દિવસ ઉજવવામાં આવે છે 5 એપ્રિલના દિવસે. આરબીઆઈને ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા વિશ્વની સૌથી નવીન ફાઇનાન્શિયલ સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે. તેને યુપીઆઈ, સીબીડીસી, ડિજિટલ પગલાઓને વૈશ્વિક સ્તરે માન્યતા આપવામાં આવી છે. આરબીઆઈની સ્થાપના 1935માં થઈ હતી. હાલમાં તેના ગવર્નર છે સંજય મલ્હોત્રા અને મુખ્ય મથક મુંબઈમાં આવેલું.